આપણી સાથે અંજવાળી બા છે. અંજવાળી બાને શું તકલીફ હતી પૂછીએ અને કેમ છે આપણી સારવારથી. અંજવાળી બા ક્યાંથી આવ્યા બા? રેવા ગામ. રેવા ગામ. હા. અચ્છા, સણોસરા પાસે. સણોસરા પાસે રેવા ગામ. હા. બરાબર બા. અને અંજવાળી બા શું તકલીફ થતી તમને કહેશો બા? શું તકલીફ થતી હતી? મને બરાબર ઓળનો, હાથનું, બરાબર. પગનું અને કડ વધારે. કમર વધારે હા, દુખતી હતી. બરાબર. અને આ બધું દુખાવો થતો તો આમ તકલીફમાં શું તકલીફ થતી? ચલાતું નહીં, ઊભું ન રહેતું, શું થતું? ધ્રુજતી આખી હાલી જ નો એકથી રામુજી. શરીર આખું ધ્રુજતું, હા, ઊભી નો થઈ એકથી. ઊભું ન થવાતું. પછી કોઈ કામ ન કરી શકું, પાણીની ગ્લાસ એ ન કરી. પછી એક આપણે બંને પગમાં દુખાવો હતો, તો ગરદનમાં દુખાવો હતો, બે ખંભામાં દુખાવો આવતો હતો. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બા? આ ઘણા વર્ષ હતા. કેટલાક વર્ષ થઈ ગયા? આમ તો ઘણા વર્ષ થઈ ગયા. આમાં તમે 5-6 વર્ષ લખાવ્યા. 5-6 વર્ષની તકલીફ. હા, વધારે તકલીફ થતી હતી. પછી બા મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને આ બાબતમાં બતાવ્યું તું ખરી? બધા ડોક્ટર પાસે જઈ આવી. ઘણા બધા ડોક્ટરને દેખાડ્યું. ટીકડા પી પીને થાકી ગઈ. બરાબર. શું કહેતા બધા ડોક્ટરને બતાવતા તો સારું થઈ જાય છે એમ કે. બરાબર છે. સારું થઈ જાય છે. હવે પછી બા 15/5 તમે પહેલી વખત મારી પાસે પહેલું સેશન કરાવ્યા હતા, પહેલી સારવાર આપણે આપી. બરાબર. અને આજે ટોટલ તમને 4 સારવાર આપી બા. હવે આ 4 સારવાર લીધા પછી હવે કેમ છે બા? સારું છે. હવે ચલાય છે? હા, હલાય છે. દાદરો ચડી જાવ છું. દાદરો ચડાઈ નકર જાય નો ચડી શકતી. પેલા દાદરો નો ચડી મોચરીના પગે નો ચડી શકતી. મોચરીના પગથિયે નહોતા હા, હવે ચડાતા. ચડી જાવ છું. હવે ચલાય છે. નકર હું ઓટી વિના નો આલી શકતી ટામુકી. પેલા હોટી રાખવી પડતી. હા, રાખવી હવે પડતી. રાખવી પડે છે ના બા? ના, હવે નથી રાખવી પડતી. એટલે ઘણું બધું સારું જીવાય એવું થઈ હા, જીવાય એવું. બરાબર. જીવાય એવું થઈ ગયું. નકર વૈયા ના એટલે ભૈયા તો ન જાય બા, પણ આ પીડા ભોગવવી પડે. તમે હેરાન હાલી થાય. ન શકો, ઊભા ન રહી શકો. ખાટલામાં હું જ રહેતી. ખાટલામાં વધારે. ખાટલામાં હુઈ જ રહેતા. હવે બધું હરાય ફરાય છે, કામકાજ થાય છે. બરાબર. હવે બા તમને તકલીફ શું હતી? જો કમરના મણકામાંથી તમને નસ દબાતી થઈ છે. બરાબર. અહીંથી નસો દબાતી હતી એટલે પગની અંદર જે લોહી સર્ક્યુલેશન થવું જોઈએ ને એ નહોતું થતું હરખું. એટલે તમે હાલવા જાઓ એટલે પગમાં ખાલી ચડવા મળે, ગંદરાટી થાય, એવું થાય. એવી રીતે ગરદનમાં એવું થતું. અહીં નસું તો મૂળ તમને નસું દબાતી હતી. નસુનો પ્રોબ્લેમ હતો. આપણે આપણી સેટિંગ થી આ નસું બધી છૂટી પાડી બા. નસું છૂટી પડી, એમાં લોહી ચાલુ થયું એટલે તમને હવે હાલવા ચાલવા વાંધો નથી બા. બરાબર. ભગવાન સુખી રાખે તમને. ના તમે સારા થયા, હાલો ચાલો એવા થઈ ગયા એટલે અમે રાજી થયા બા. બરાબર કે ભગવાન તમને સુખી રાખે ભગવાન. સારું કરે. એટલે મેઇન વસ્તુ શું છે બા કે આ ઉંમરે આટલું સારું થવું બહુ અઘરું છે. મને પહેલા નહોતું લાગતું કે તમને એટલું બધું રિઝલ્ટ મળશે. કારણ કે ઉંમર 70 વર્ષ નાની ઉંમર હોય તો એમાં પરિણામ જલ્દી મળી જાય. મોટી ઉંમરમાં થોડીક વાર લાગે. અને અંજવાળી બા અહીંથી મારા તરફથી કઈ તમને દવા દેવામાં આવી બા? કોઈ જાતની ટીકડીઓ દેવામાં આવી તમને? ના ટીકડી એક નહીં. જે પણ સારું કર્યું આપણે આપણી સારવારથી સારું કર્યું બા, ટીકડી વગર. બરાબર. ઘણી વખત ડોક્ટર ટીકડી આપે તમને 10 થી 15 થી સારું લાગે. મેં તમને કઈ ટીકડી નથી આપી બા. પછી પાછું એમ નામ થઈ જાય. પણ આપણે ટીકડી વગર સારું કર્યું બા. બરાબર. અને અંજવાળી બા વિડીયો YouTube ઉપર મૂકીએ બા. અમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તમને ખ્યાલ આવે બાને તકલીફ હતી. બરાબર. કાંઈ વાત સારું થાય છે. તમારું સારું થાય છે. લ્યો તમે સારા થઈ ગયા ને અમે બહુ રાજી થયા. બરાબર. સારું થાય તમારું.